બોડેલીમાં સેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો 62મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી બોડેલી વિભાગ કેળવણી મંડળ સંચાલિત સેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીનો 62મો વાર્ષિક ઉત્સવ આજે ઉત્સાહભેર ઉજવાયો હતો। બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલીના પ્રમુખ વર્ષાબેન કે દલાલની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કોલેજ ટ્રસ્ટના મંત્રી સુમનભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી અને અગ્રણીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ કોલેજના આચાર્ય એચ.એમ. કોરાટે ઉપસ્થિત મહાનુભાવોની શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું। આ અવસરે બોડેલી કોલેજનો વાર્ષિક અહેવાલ પ્રોફેસર વિપિનચંદ્ર સોલંકી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે કોલેજમાં ચાલતી LLB અને LLM કોર્સને અંગે પ્રગતિ અહેવાલ કોલેજની પ્રિન્સિપાલ શ્વેતાબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં સૌપ્રથમ અર્થશાસ્ત્ર વિષયમાં MA અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી શર્મીબેન જીત્યાભાઈ રાઠવાએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી કોલેજ તથા અધ્યાપકોનું ગૌરવ વધાર્યું હતું। શર્મીબેન રાઠવાનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ તથા મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન ડોક્ટર અનિલ સોલંકીએ વિદ્યાર્થીઓને તેમની વિવિધ સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવી અભ્યાસ સાથે સંસ્કાર અને વ્યક્તિગત વિકાસ પર ભાર મૂક્યો હતો। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્ર દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ સેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલી એનો આજે 62મો વાર્ષિક દિન છે। એમાં પધારેલ તમામ ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી તથા અધ્યાપક અને વિદ્યાર્થીઓ એ સૌ કોઈને યુનિવર્સિટી વતીથી હું ડૉક્ટર અનિલ સોલંકી રજિસ્ટ્રાર શુભેચ્છા પાઠવું છું અને વિદ્યાર્થીઓને આહ્વાન કરું છું કે આપ સૌ આ પ્રગતિમાં આગળ વધો અને આટલી સરસ જે કોલેજ તેને પોતે પ્રગતિ કરી અને અનેક ક્ષેત્રમાં જેમ કે સાંસ્કૃતિક હોય, સ્પોર્ટ્સ હોય કે એજ્યુકેશન હોય, સૌ કોઈમાં આગળ છે તો હજી ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એવી યુનિવર્સિટીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી વાત કરું છું। જય હિન્દ, જય ભારત।